માંગરોળ તાલુકામાં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટર અને વાયરોની ચોરી કરતી ટોળકી બેફામ બની છે। મોરામલી ગામે ફરી બે ઇલેક્ટ્રિક મોટરની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતી ટોળકીને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે તેવી ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। સમાજ આગેવાન દક્ષિણ ગુજરાત ખાસ કરીને શેરડી ખેતી માટે જાણીતો છે અને અત્યારે હાલ શેરડીનું વાવેતર ચાલુ રહ્યું છે। તેવા સમયે કાકરાપાર જમણા કાંઠા નહેર પર આવેલી જે ખેડૂતોની મોટરો છે એ ખાસ કરીને મંગરોળ તાલુકાના વરોલી ગામમાં 3 મોટર ચોરીનો બનાવ બન્યો છે। જ્યારે ખેડૂતો દેવું કરીને 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો કરીને જ્યારે મોટર લેતા હોય અને એવા સમયે જ્યારે ખરેખર ખેડૂતોને પીએચની જરૂર છે, મોટરની જરૂર છે, તેવા સમયે 50-50 હજાર રૂપિયાની મોટરો ચોરાઈ જાય છે। ત્યારે ખેડૂતો માટે આપ તૂટી પડે છે। પોલીસ તંત્રને ખાસ અપીલ છે કે જ્યારે ખેડૂતોની આ મોટરો ચોરાય છે ત્યારે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે। ત્યારે પોલીસ તંત્ર આ બાબતમાં સજાગ રહે અને જે પણ આ અસામાજિક તત્વો છે તેની સામે કડક હાથે પગલાં લે એવી ખેડૂત સમાજ માંગ કરે છે। સાથે સાથે જે આ ભંગારિયા અને જે આ માર્કેટવાળા છે, જે ભંગારનો સામાન લે છે, એ લોકોની પણ આ લોકો સાથે સાઠગાંઠ છે। વર્ષોથી આ ડીપી ચલાવવાના પ્રશ્નો હોય કે મોટર ચોરીના પ્રશ્નો હોય, એ વારંવાર પ્રશ્નો બને છે। એના કારણે ખેડૂતોને ઘણી તકલીફ પડે છે। એટલે પોલીસ તંત્રને અમે અપીલ કરીએ છીએ કે જે પણ આવા અસામાજિક તત્વો હોય એની સામે કડક હાથે કાર્યવાહી કરે અને ખેડૂતોને પરખે રહે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।